ટ્રમ્પની ધમકી પર ઈરાને કર્યો પલટવાર। ટ્રમ્પ નહીં સુધરે તો નર્કનો દરવાજો ખોલીશું તે પ્રકારની વાત પણ ઈરાને કરી છે। વધુમાં ઈરાને કહ્યું કે ટ્રમ્પ બેબસ, લાચાર અને ગભરાયેલા છે। ઈરાને યુદ્ધના કાયમી ઉકેલની માંગ કરી છે। ઈરાને અસ્થાયી સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ પણ ઉગાવ્યો છે। ત્યારે ટ્રમ્પની ધમકી બાદ ઈરાન પણ નમતું ઝૂકે તેમ નથી। ઈરાને પણ સ્પષ્ટ કહ્યું કે ટ્રમ્પ નહીં સુધરે તો તેને નર્કનો દ્વાર બતાવીશું। ટ્રમ્પ હાલ અત્યારે બેબસ, લાચાર અને ગભરાયેલા છે। ઈરાને યુદ્ધના કાયમી ઉકેલની પણ માંગ કરી છે। અસ્થાયી સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ ઉગાવ્યો। ટ્રમ્પની ધમકી પર ઈરાને કર્યો પલટવાર। ટ્રમ્પ નહીં સુધરે તો નર્કનો દરવાજો ખોલીશું તે પ્રકારની વાત પણ ઈરાને કરી છે। વધુમાં ઈરાને કહ્યું કે ટ્રમ્પ બેબસ, લાચાર અને ગભરાયેલા છે। ઈરાને યુદ્ધના કાયમી ઉકેલની માંગ કરી છે। ઈરાને અસ્થાયી સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ પણ ઉગાવ્યો છે। ત્યારે ટ્રમ્પની ધમકી બાદ ઈરાન પણ નમતું ઝૂકે તેમ નથી। ઈરાને પણ સ્પષ્ટ કહ્યું કે ટ્રમ્પ નહીં સુધરે તો તેને નર્કનો દ્વાર બતાવીશું। ટ્રમ્પ હાલ અત્યારે બેબસ, લાચાર અને ગભરાયેલા છે। ઈરાને યુદ્ધના કાયમી ઉકેલની પણ માંગ કરી છે। અસ્થાયી સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ ઉગાવ્યો।